સમાચાર સુરતથી, જ્યાં જળ સંચય અભિયાન અંતર્ગત જળ પદયાત્રા યોજાઈ અને આ જળ પદયાત્રામાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ જોડાઈ હતી। મહત્વનું છે કે જળ સંચય અભિયાનની શરૂઆત કરવામાં આવી, જેમાં જળ પદયાત્રા યોજાઈ અને મહિલાઓ મોટી સંખ્યામાં આ પદયાત્રામાં જોડાય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે। સાકેત ગ્રુપ દ્વારા આ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। જળનું સંચય થાય, સંગ્રહ થાય તે હેતુથી આ પદયાત્રા યોજાઈ। સાકેત ગ્રુપ દ્વારા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું। શ્યામ મંદિરથી બાલાજી મંદિર સુધી આ પદયાત્રા યોજાઈ, જેમાં CR પાટીલ પણ જોડાયા। 40,000 गांव में 4-4 बोर करने का जो संकल्प लिया हुआ है, उस हिसाब से करीब 1,60,000 बोर राजस्थान में रेन वाटर हार्वेस्टिंग के लिए होने जा रहे हैं। मुझे विश्वास है कि आज पानी की किल्लत का अनुभव करने वाला राजस्थान कुछ ही दिनों के बाद सबसे ज्यादा पानी अगर किसी के पास होगा तो राजस्थान में होगा।